નમસ્કાર મિત્રો, બાદ આપણે 2 નંગ ટામેટા ઝીણા સમારીને નાખી દેવાના છે। ત્યારબાદ બધું મિક્સ કરી લેવાનું છે અને ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવાનું છે। ટામેટા ચડી જાય પછી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી તીખું મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દેવાનો છે। મસાલો બળી ન જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરી મસાલો થોડી વાર શેકાવા દેવાનો છે। તમે જોઈ શકો છો મસાલો કેવો લાલ ચટાક અને મસ્ત લાગી રહ્યો છે। હવે એમાં આપણે તૈયાર કરેલા ભરેલા રીંગણને એક એક કરીને ધીરે ધીરે કુકરમાં મૂકવાના છે અને આપણી પાસે જે